તો સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ તંત્ર હરકતમાં આવ્યું। સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે। ગેરકાયદે ખનીજ વહન કરતા 8 ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે। વઢવાણ લખતર હાઈવે પરથી આ કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 3.20 કરોડનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। તપાસને પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ગેરકાયદે ખનન કરતા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરમાં વઢવાણ લખતર હાઈવે પરથી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કરોડોનો માલ છે તે મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। કુલ 3.2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તપાસને પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યા છે, કારણ કે ખનીજ માફિયાઓ ફરાર છે, પરંતુ મુદ્દામાલ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે।